હું સૌથી પહેલાં તો કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળે એ માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારા મોવડી મંડળ અને વર્કિંગ કમિટીએ 8 અને 9 એપ્રિલ 2025 એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં આપ્યું છે. એ માટે અમારા મોવડી મંડળનો અને વર્કિંગ કમિટીનો ગુજરાત વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાને પણ મૂકવા જરૂર માંગીશ. ગુજરાતમાં 51મું એઆઈસીસીનું અધિવેશન એ ગુજરાતમાં મળ્યું હતું. 1938માં હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યું હતું. શણગારેલા 51 ગાડામાં એઆઈસીસીના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસીનું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે અને એમાં પણ 10 વર્ષ એ બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટીએ 1938માં ગુજરાતમાં પ્રથમ વખત એઆઈસીસીનું અધિવેશન મળેલું. 19 થી 22 ફેબ્રુઆરી એ હરિપુરા ખાતે એઆઈસીસીનું અમારું અધિવેશન મળેલું. 51માં અધિવેશન જે 1938માં મેં કહ્યું હરિપુરા ખાતે મળ્યું એમાં એ વખતે નેશનલ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ એ અધિવેશનમાં હતી અને સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગુજરાતના હરિપુરા ખાતે જે એઆઈસીસી અધિવેશન મળ્યું એમાં એ ચૂંટાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા ખાતેના અધિવેશનની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી હતી અને સંપૂર્ણ વ્યવસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને બારડોલી સત્યાગ્રહના 10 વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયેલું. એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા 7 પોસ્ટર પેઇન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થયેલી. આ જે 7 પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈસીસીના અધિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇન્દિરા ભવન એમાં એમના ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે. એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નહોતો થયો 51મું અધિવેશન 1938માં મળ્યું. કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણાને દોહરાવી ગુજરાતના હરિપુરા ખાતેથી અને એ વખતે સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એની વાત એ સમયે દેશ આઝાદ થયા પહેલા વહીવટમાં પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એમાં શું શું વ્યવસ્થા હોવી જોઈએ એની વિસ્તારથી એક બ્લુ પ્રિન્ટ મૂકેલી. સુભાષચંદ્રજી બોઝના એ આઈડિયાને 12 વર્ષ પછી જવાહરલાલ નહેરુજીએ આયોજન પંચની રચના કરીને પંચવર્ષીય આયોજન જે એમનો ખ્યાલ હતો એમનું અમલીકરણ એ જવાહરલાલ નહેરુજીએ કરેલું. ત્યાર પછી ગુજરાતમાં એઆઈસીસીનું બીજું અધિવેશન 1961માં ભાવનગર ખાતે મળેલું હતું અને
શ્રી નીલમ સંજીવ રેડ્ડીજી એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસીસીનું અધિવેશન મળ્યું હતું. એટલે 1961 પછી ગુજરાતને એઆઈસીસીના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે. એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે, અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ, આજીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે. એનું દેશને ભાગલા પાડવાથી, સંકુચિત સ્વાર્થ માટે ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી. અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે. અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસીનું અધિવેશન મળે. અમે માંગણી કરી હતી, પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો. અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસીના અધિવેશન માટે નહીં આપીએ. એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે. સમયાંતરે આખરી ઓપ આપ્યા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્યસૂચિ શું હશે એ માટેની વાત આપને કરતા રહીશું. સેશન પહેલા અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન જાવન પણ રહેશે. આપણા સાથે પણ ઇન્ટરેક્શનનો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે. લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ, રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ, એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદેહી હોય છે. અને ખાસ કરીને એક પણ પેની એ ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે. એમાં અપાયેલા આંકડા સાથે ફરજીવાળા ક્યારેય કોઈ સરકારે કર્યા નથી ને ન થવા જોઈએ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે. મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે. સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ડ ક્વેશ્ચન નંબર 437, આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, આરબીઆઈ, સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા એઝ પર ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાઝ રિપોર્ટ titled State Finances, a study of budgets of 23-24, state-wise detail of total outstanding liabilities of the governments at the end of the March is given. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડાઓ આપ્યા છે એમાં અહીં ગુજરાત આપ્યું છે. મોટા મોટા રાજ્યોના કરતાં પણ ગુજરાતનું દેવું વધારે. 2022માં 3,88,582.8 કરોડ 2022માં. 2023માં 4,21,018.2 કરોડ. 2024માં
4,67,476.4 કરોડ. ખબર નથી વિધાનસભામાં નાણામંત્રીશ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી જુદા આંકડાઓ આપ્યા. હું પોતે નાણામંત્રી રહ્યો ગુજરાતમાં. હંમેશા વિધાનસભામાં અપાતા આંકડાઓ પારદર્શક, સરળતાથી કે સામાન્ય અભ્યાસ કરેલી વ્યક્તિ પણ સમજી શકે, ટેકનિકલ ભાષામાં ગૂંચવવાનો પ્રયત્ન નહીં. આ રીતે હંમેશા ગુજરાતની વિધાનસભાની પરંપરા. મારા પાસે આજ પાર્લામેન્ટમાં અપાયેલા એક સાથેના જ એનેક્શરની ડિટેલ છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની સાદગીની ફિલોસોફી આપણે અમલ કરતા હોવાના કારણે ગુજરાતમાં આપણે દેવું કરતા જ નહીં. ગુજરાતમાં દેવું ના કરતા બહુ જ ખરાબ પરિસ્થિતિ ક્યારેય નાણાકીય ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેતા. 15 દિવસ કે 20 દિવસ માટે ઓવરડ્રાફ્ટ લીધો ને પછી એ ભરાઈ જાય. આજે સરકાર આ ગુજરાતની દેવું તો કરે છે, સાથે કરોડો રૂપિયાની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ, એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ, ઓવરડ્રાફ્ટ જ કહી શકીએ, એ પ્રકારે લીધું છે. એના આંકડા પણ છે, હું આપને જણાવીશ. ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર નહોતું. એ પછી 10,000 કરોડ રૂપિયા જેવું દેવું હતું ગુજરાત ઉપર. છેલ્લા વર્ષોના આંકડા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલા છે એ પ્રમાણે 2007માં 90,955 કરોડનું દેવું થયું. 2007માં એ સીધું કૂદીને જે બજેટ એસ્ટિમેટ છે 2025નો એ પ્રમાણે 4,94,453 કરોડનું દેવું થશે. ધીસ ઇઝ આ બજેટ એસ્ટિમેટ 2025નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. ટોટલ આખા વર્ષનું જે બજેટ છે, આખા વર્ષનું બજેટ ગુજરાતનું, એનાથી વધારે દેવું છે ગુજરાત ઉપર. કઈ દિશામાં આપણે જઈએ છીએ? માત્ર મુઠ્ઠીભરને લાભને માલામાલ કરવાના? શું સામાન્ય માણસની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે ખરો? બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ચાલો ફ્રીબીઝ, આમાં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ, જરૂરિયાતમંદ, ગરીબ માટે તમે કોઈક મોટી રાહતો આપવા માંડ્યા છો અને દેવું વધ્યું હોય, એવું તો થયું નથી. જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપીશું. ગુજરાતમાં વર્ષોથી બને છે. ગુજરાતમાં રામનવમી, જન્માષ્ટમી એ હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપો ને મફતનો ગેસનો બાટલો. એ તો તમે અહીંયા આપતા નથી. તમે દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે અઢળક રૂપિયા આપવાના છીએ. ગુજરાતની મહિલાને તો આપતા નથી તમે. ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો. ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે. ખેડૂતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચૂંટણી આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે, પણ ગુજરાતમાં તો એ વાત થતી નથી. અહીંયા તો મોટા મોટા 2-5 માનીતા ઉદ્યોગપતિઓ જે એમને ઇલેક્ટરલ બોન્ડમાં કરોડો રૂપિયા આપે એમને જ આપવાના, અને પછી આપણા સૌની સામે આવ્યું નગરપાલિકાની ચૂંટણીઓમાં 1 વોટના 2500 રૂપિયા 500ના બંડલ હાથમાં લઈને વહેંચતા હોય. કદાચ આપના પાસે વિડીયો ન હોય તો મનીષભાઈને કહીશ કે આ એવી એક નહીં અનેક વિડીયો આવી અમારા પાસે કે જેમાં 500 રૂપિયાની બંડલોની થોકડીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુલ્લેઆમ પૈસાનું વિતરણ કરતા હોય, અને આ નરી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં, ટીવી પર, ક્યાંય યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું, પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ના લીધી.
અમારા ઉમેદવારને લાખો રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા ઝડપાય, છતાં કરપ્ટ પ્રેક્ટિસમાં એ ના ગયા. આ નાણાં એક તરફ તમે 5 લાખ કરોડ જેટલું દેવું કરો છો, બીજી તરફ ગુજરાતીને કોઈ ફાયદો નથી, માત્ર ભાજપનો ધન સંગ્રહ થાય અને ગુજરાત પર દેવું થાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.